આજે તો આપણે જુનાગઢમાં ઉપરકોટ પહોંચી ગયા હતા. મોટી મોટી તુપ્પો જોઈ જોશના ફૂલ મોજ મસ્તી કરતી હતી ને આજે આખા ઉપરકોટની વિઝિટ કરીએ. ચાલો આપણે. તો હેલો ફેમિલી, કેમ છો? મજામાં. આજે અમે સૌ પરિવાર સાથે ઉપરકોટ પહોંચી ગયા હતા. ટિકિટ લઈ લીધી, ઉપરકોટમાં એન્ટ્રી લઈ લીધી. એન્ટ્રી લીધા ભેગી જોશના કે મારે તો ફ્લોરમાં બેસું, મારે તો હાલીને નથી જવું. થોડીક જ મોટી બધી તોપ થઈ કે જોશના કે આજે તો જુનાગઢ સિટી બાજુ તોપ જવા દો. મેં કીધું ના ના એવું ના કરતી ને એટલી વાર સામેથી સરસ મજાની ટ્રેન નીકળીને અમારા નક્ષભાઈ ને મમ્મી દીકરો ભાઈ ધોળા ટ્રેન રોકવા માટે. ઓહો, અહીંયા તો જોશના કે મોટી બધી તોપ દેખે કે જોશના કરતા પણ મોટી બધી તોપ હતી અહીંયા તો. પછી અમે લોકો ફૂલ મોજ મસ્તી કરતા આગળ વધ્યા. આ વાવ કહું છે, તમે ખાસ કમેન્ટ કરીને કહી દીજો કે આ વાયનું નામ શું છે ને. ઓહો, અહીંયાથી વ્યૂ એટલું સરસ મજાનું હતું, ગાર્ડન હતું ને ભાઈ અહીંયા ફોટા અને રીલ ને ક્લિક કરી વાત જાવ તો અહીંયાથી ગરવો ગિરનાર પર સામે દેખાય. ત્યાં મને ફૂલ દેખાણો એટલે મેડમ ને ખુશ કરવા માટે તને એક સરસ મજાનું એકવાર ફૂલ આપી દીધું ને થઈ ગયા મેડમ ખુશ ને. ઓહો, આ ગુજરાત ટુરિઝમ નો ભાઈ લોગો છે ને કેટલો સરસ મજાનું ટેસ્યુ બનાવ્યું છે ને આ છે ભાઈ લાયન. ઓહો, આ બધા તો થાકી પાકીને ત્યાં થઈ ગયા એટલે સરસ મજાનો ઝૂલો દેખાણો એટલે સરસ મજાના બધા હિસકવા બેસી ગયા પણ આપણે ન થાકે. એટલે મારા નક્ષભાઈ કે પપ્પાએ કે હું તોપને ધક્કો મારી નીચે જાવ તો મેં કીધું નાના દીકરા. ઓહો, નેક્સ્ટ લોકેશન ઉપર પહોંચી ગયા તને ભાઈ સરસ મજાનું ઉપરકોટમાં લોકેશન હતું ને આ પેલાના જમાનાની મોટી બધી ચોકી છે. જોશના કે આવડી મોટી ચોકી હતી પેલાના જમાનામાં. આ ફાઈ દીકરીને હાલીને ઉપર નતો એ માટે તેની નીચે બેઠા હતા અમે ઉપર આટો મારવા આવ્યા હતા. આ જુનાગઢનો ભાઈ વોટરફોલ હતો ને પછી મેડમે થોડીક વાર હિંચકા ખાલી ફૂલ મોજ મસ્તી કરી લીધી પછી ઉપરકોટને ટાટા બાય બાય કરવાનો સમય આવી ગયો તો ફોલો ના કર્યો તો ફોલો કરી લીધો, કમેન્ટ કરતા જાજો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં યુટ્યુબમાં જોતા હોય તો.